તો છેલ્લા 24 કલાકમાં કુલ 204 તાલુકામાં વરસાદ પડ્યો છે। વલસાડના કપરાડામાં 5.51 ઇંચ વરસાદ, બનાસકાંઠાના ઓગળમાં 3.86 ઇંચ વરસાદ વરસ્યો છે। નવસારીના ખેરગામમાં 3.39 ઇંચ વરસાદ, ખેડાના નડિયાદમાં 3.31 ઇંચ વરસાદ છે। આપ જુઓ વલસાડના આંકડાઓ જે સામે આવી રહ્યા છે। વલસાડના નાના પોહડામાં 3.11 ઇંચ વરસાદ, અરવલ્લીના ભિલોડામાં 2.87 ઇંચ વરસાદ વરસ્યો। પાટણ અને સરસ્વતી તાલુકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો વલસાડના ધરમપુર તાલુકામાં 2.64 ઇંચ વરસાદ વરસ્યો છે। તો અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ? 204 તાલુકાઓ છે જ્યાં વરસાદ વરસ્યો છે। અને જુઓ 24 કલાકમાં જે વરસાદી આંકડાઓ સામે આવ્યા છે એ આપને જણાવી રહ્યા છે। પાટણ અને સરસ્વતી તાલુકામાં 3.5 ઇંચ વરસાદ છે, અરવલ્લીના ભિલોડામાં 2.27 ઇંચ વરસાદ વરસ્યો છે। 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, વલસાડના કપરાડામાં 5.51 ઇંચ વરસાદ, બનાસકાંઠાના ઓગળમાં 3.86 ઇંચ વરસાદ।